કોઈ ઘર એવું બાકી નથી કે શિકોતર ના હોય ને કોઈ ઘર બાકી એવું નથી કે કુળદેવી ના હોય. દરેકના ઘરે કાંઈક ને કાંઈક શિકોતર બેઠી હશે ને કાંઈક કુળદેવીના દીવા થતા હતા. આજે માનો કે નવું 20-25 વર્ષથી કોઈક બીજા દેવની ભક્તિ લાગી અને આપણે કુળદેવીથી અલગ થયા. દીવા 10 કરો પણ સાચો દીવો ઓલવાય નહીં ને, એનું ધ્યાન રાખીને કરજો. મેળડીશું 1000 મંદિરે જજો પણ આપણા ગામડે આપણે કુળદેવીને ખોટું લાગે ને કુળદેવી રહી ના જાય ને એવા મંદિરે જશો ને એવું મેળડીશું. પહેલી પૂનમ ભરો તો આપણી કુળદેવીને ભરજો, પહેલો મંગળવાર કરો તો આપણી કુળદેવીનો કરજો. ધરતી માથે પગ મૂકો તો આપણા મુખમાંથી એવા શબ્દ નીકળવા જોઈએ કે હે મારી કુળદેવી ચામુંડ કે ખોડિયાલ કે કાળકા, માં તું રાજી થજે ને રાજી થજે.